નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસપી ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 પૂછપરછ અને તેના પ્રત્યુત્તર, ઇન્ક્વાયરી અને તેના રિપ્લાય, એટલે કે આપણે ઇન્ક્વાયરી કેવી હોય અને તેના પ્રત્યુત્તર એટલે કે એનો જવાબ કેવી રીતના આપવા એ અંગેના પત્રો આપણે આ ચેપ્ટર નંબર 5 ની અંદર જેને આપણે અભ્યાસ કરવાનો છે કે પૂછપરછને લગતા પત્રો કેવા પ્રકારના હોય અને એના રિપ્લાય એટલે કે એના જવાબ કઈ રીતના આપવામાં આવે છે. અહીં આપણે જે પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 30 ઉપર તમને નમૂનાના જે પત્રો આપેલા છે એમાં આપણે બે પત્ર લખેલા છે. પહેલો પત્ર છે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર છે. અને બીજો જે પત્ર છે એના જવાબનો પત્ર છે. હવે જો સૌપ્રથમ આપણે પત્રની આપણે શરૂઆત કરી છે, એટલે સૌપ્રથમ પહેલી અગત્યની બાબત એ કે તમને જે પત્ર પૂછ્યો એનો જે પ્રશ્ન આપેલો છે જે પત્રનો, પહેલા ખાસ એ પ્રશ્ન જોવાનો, સમજવાનો. પહેલા તો તમને પ્રશ્ન શું આપેલો છે પત્રનો, બરાબર? તમને કીધું કે પત્ર લખો, પણ એ સૌપ્રથમ તમને આપણે તો જે પહેલું ચેપ્ટર છે પત્રનો, જેવા 4 ચેપ્ટર છે, એટલે આપણે ખબર કેવી રીતના પડશે કે ભાઈ આ પત્ર કેનો છે, કયા સંદર્ભ કયા વિષયનો છે. એટલે કે પહેલા તો આપણને વિષય ખબર પડે પત્ર શેને લગતો છે. હજી તો આપણે એક જ વિષયના જે તો ખબર છે પૂછપરછ પ્રત્યુત્તર જ આવશે, પણ જેમ જેમ આગળ જતા જશે એમ ઓર્ડર રદ કરતા ફરિયાદ પત્રો, ઉઘરાણી પત્રો, આર્થિક દરજાના પત્રો, અલગ અલગ પ્રકારના પત્રો આવશે. તો સૌપ્રથમ તો આપણને એ ખબર પડી કે આ પત્ર કઈ બાબત અંગેનો છે. પહેલી બાબત ઈ કે ભાઈ આ પત્ર કયા વિષયનો છે. પહેલું શું જોવાનું, ખાસ પેલા પ્રશ્નનો અભ્યાસ કરજો. તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરત અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખો. આ પત્ર શેનો છે તો કે આ જે પત્ર છે એ જો કીધું કે શેના અનુસંધાને છે તો કે પૂછપરછ કરતો પત્ર છે. કેવો પત્ર છે? પૂછપરછ કરતો, એટલે આપણે ઇન્ક્વાયરી કરી છે. તો પહેલું આપણને ખબર કે આ પત્ર જે છે એ પૂછપરછ અંગેનો છે, ઇન્ક્વાયરી અંગેનો પત્ર છે. હવે ત્યાર પછી આપણે તમે પ્રશ્ન વાંચો એટલે તમને પ્રશ્નમાં એ ખબર પડે કે આ પત્ર કયા વિષયનો છે, કયા અનુસંધાને છે. તમને એ બાબત ખબર પડી કે ભાઈ આ જે પત્ર છે એ પૂછપરછ કરતો આપણે પત્ર લખવાનો છે. શેના અંગે લખવાનો છે? પૂછપરછ કરવા અંગે. ત્યાર પછી હવે તમારે જે પ્રશ્ન આપ્યો એટલે કે તમે જે રકમ ટૂંકમાં કહી શકો, જે પ્રશ્ન આપેલ છે પત્રનો, એ પ્રશ્નમાં જોવાનું કે લખનાર પત્ર જે છે એ અને પત્ર મેળવનાર એટલે કે પત્ર કેને લખવામાં આવ્યો છે એ બંનેના જો સરનામા આપેલા હોય તો એ સરનામા લખવાના. જો સરનામું તમને કઈ આપ્યું હોય, ખાલી એવું જ કીધું હોય કે ભાઈ આની પૂછપરછ અંગેનો પત્ર લખો કે ભાઈ ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરત અંગે પૂછપરછ કરતો પત્ર લખો, ખાલી એવું જ કીધું હોય. લખનાર કે મેળવનાર પેઢી કે ગ્રાહકનું કઈ નામ આપેલ ન, લખનાર કે મેળવનાર પેઢી કે ગ્રાહકનું કોઈ નામ આપેલ ન હોય તો આવા સંજોગોની અંદર તમને યોગ્ય લાગે કે કોઈ પણ પેઢીનું તમે નામ લખી શકો. કાંઈ આપ્યું ન હોય તો જો આપેલ હોય પેઢી, જે પેઢીનું નામ આપ્યું, લખનારનું નામ આપ્યું હોય તો એનું નામ લખવાનું. મેળવનાર પેઢી કેને પત્ર લખવામાં આવ્યો છે એનું નામ આપ્યું હોય જે તે એકમનું તો એનું મેળવનાર એનું નામ લખવાનું. પણ કાંઈ આપ્યું ન હોય કે ભાઈ કોણ લખનાર છે, કોણ મેળવનાર છે, શું કાંઈ માહિતી ન હોય, ખાલી એમ કીધું કે પૂછપરછ અંગેનો પત્ર લખો તો આપણે ખબર નથી કોણ લખનાર છે, પેઢી નામ જ નથી.
કોણ મેળવનાર છે તેને આપણે પત્ર લખવામાં આવે છે એ પણ તો કે માત્રિક્ષનો કાય તો તમને યોગ્ય લાગે કે કોઈ પણ પેઢી XYZ તમને સારી લાગે કોઈ પણ પેઢી નામ તમે લખી શકો યોગ્ય લાગે કાઈ પણ એક ખાસ બાબતની જે ભાઈ ચાની કીધી હોય બરાબર છે શેના માટે લખી છે ચાની જથ્થાબંધ કરી એટલે આપણે જે પૂછપરછ કરશું એ પૂછપરછના પત્રમાં ખાસ ચા ટી એના વિશે ખાસ ચર્ચા કરવાની કેમ કે આપણે ચાની જથ્થાબંધ ખરીદી માટે લખી છે અને વસ્તુ જો આપી કઈ વસ્તુની ચાની જો તમે વસ્તુનો ઉલ્લેખ ન હોય કે કઈ વસ્તુ માટે તમે પૂછપરછ કરો છો તો તમે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં રાખી તમે એ અંગે પૂછપરછનો પત્ર લખી શકો પણ આને આપણે સ્પષ્ટ કીધું કે શેની પૂછપરછ કરી છે ચાની જથ્થાબંધ હવે આને કીધું હોય ચાની જથ્થાબંધ અને આપણે પૂછપરછ જેને કે ચોકલેટની મંડી કરી બીજી વસ્તુની પૂછપરછ કરી તો એ પત્ર યોગ્ય કહેવાય નહીં એટલે કે આને જે આપણે પત્રમાં દર્શાવશું એ શેની બાબતો દર્શાવવાની ચાની જ વાત કરવાની કેમ કે પૂછપરછ કેની કરી છે ચાની પૂછપરછ કરી છે એટલે ખાસ એ જોયું કે આપણે કઈ વસ્તુ આપી છે કે ભાઈ આ વસ્તુની પૂછપરછ કરવી તો ખાસ એ વસ્તુની જ આપણે પૂછપરછ કરવી જોઈએ જો આપણને કઈ આપ્યું હોય વસ્તુ કે શેની પૂછપરછ કરવી ખાલી એમ કીધું હોય કે પૂછપરછ અંગેનો પત્ર લખો તો તમને યોગ્ય લાગે એ કોઈ પણ વસ્તુની તમે પૂછપરછ કરી શકો ચા ની કરો ચોકલેટ ની કરો બરાબર છે પછી જેને કે અન્ય કોઈ પણ વસ્તુની તમે કરી શકો છો બરાબર છે કાપડની કરી શકો છો કોઈ ફર્નિચરની પૂછપરછ કરો પણ તમને કઈ આપ્યું ન હોય તો પણ તમને કીધું છે કે ચાની જથ્થાબંધ એટલે ભાવ અને આપણે ખરીદ વેચાણની શરત અંગે આપણે શું કરવાનું છે પૂછપરછ કરતો પત્ર લખવાનો છે એટલે પ્રશ્નમાંથી બે વસ્તુ આપણે જાણવા મળી પહેલું તો પત્ર શેના અંગેનો છે ઇન્ક્વાયરી અંગેનો બીજું શેની આપણે ઇન્ક્વાયરી કરશું ચા અંગેનો શેની ઇન્ક્વાયરી કરવાની છે ચા અંગેનો ચાલો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણે ચા અંગેની ઇન્ક્વાયરી કરવાની છે પૂછપરછ કરવાની છે ત્યાર પછી આગળ હવે તમારું બીજું કામ એ કે અહીંયા કોણ લખનાર છે કોણ મેળવનાર છે બે એડ્રેસ આપ્યા છે તો બીજા બે આપના નામ આપ્યા છે એક આપ્યું છે તપસ્વી ટી ટ્રેડર્સ કલો એક આ નામ આપ્યું છે એક નામ આપ્યું છે ગુજરાત ટી ડેપો એટલે અહીંયા બે પેઢીના નામ આપેલા છે તો એનો મતલબ કે એક પેઢી લખનાર હોય એક પેઢી હોય મેળવનાર એક પેઢી પત્ર લખતી હોય સામે એક પેઢી પત્ર મેળવનાર કે પત્ર એક પેઢી અન્ય પેઢીનો પત્ર લખતી હોય અને બે આપ્યા છે એટલે આપણે આ નામ લખવા પડશે એકનો લખનાર મળે છે એકનો લખશું મેળવનાર એ નક્કી કરશું કોણ લખનાર છે કોણ પત્ર મેળવનાર છે એ આપણે નક્કી કરવું પડશે કોણ એક પત્ર લખનાર છે અને કોણ પત્ર મેળવનાર છે જો આપણને એક પેઢીના નામ ન આપ્યા આપણને જો આ પેઢીના નામ ન આપ્યા હોય તો આપણી રીતે કોઈ પણ પેઢી નામ લખના હતા ગમી હાઈ લાગે પણ નામ લખે ચા એટલે પેઢી નામ એ કરે કે ભાઈ ટી સ્ટોલ કે એવું કંઈક લખે કે ટી ડેપો ને જેથી ખબર પડે કે ટી નો વેપાર છે કે ઉમિયા ટી આપણો ઉમિયા ચા છે તે પેઢી નામ લખે ઉમિયા તો પછી અહીંયા ઉમિયા ટી લખે ને ખબર પડે ઉમિયા કે ઉમિયા ચા નો વેપાર છે કે ભાઈ ઉમિયા ટી કે ચા ની પૂછો અહીંયા તો આપણને આપેલું છે નો આવ્યું તો ટૂંકમાં જેવી વસ્તુ હોય ને એ વસ્તુને અનુરૂપ પેઢી નામ લખે ફર્નિચર ની પૂછપરછ કરતા હોય તો બરાબર છે કે જે આપણે પેઢી નામ લખી ખાસ કરીને લખાય કે વિશાલ ફર્નિચર માં અને ખબર ભાઈ ફર્નિચર ની દુકાન છે નામ પરથી ખબર છે વિશાલ ફર્નિચર માં બરાબર છે કૃષ્ણા ટ્રેડર્સ લખો તો યોગ્ય નો કે ફર્નિચર છે તો ફર્નિચર માં લખી શકાય હવે ખાસ પત્રની મહત્વની બાબત પહેલું કામ એ જોવાનું કે પત્ર કયા વિષય અંગે છે આપણે કમ્પ્લીટ કયા વિષય અંગેનો છે પૂછપરછ કરતો શેની પૂછપરછ की આપણે એક કે આ ચાની પછી બીજું કામ ચાની પૂછપરછ ખબર પડી ત્યાર પછી જોયું કે આપણને લખનાર અને મેળવનાર પેઢીનું નામ આપ્યું છે જો આપ્યું હોય તો એ લખવાનું નો આપ્યું હોય તો આપણી રીતે હવે અહીંયા આપણે આપ્યું છે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી એટલે કે આને
ટી ડેપો કાલુપુર અમદાવાદ ને લખો. આપણે પત્ર કેને લખવાનો છે? ગુજરાત ટી ડેપો અમદાવાદ ના પત્ર લખવાનું છે. કોણ લખે છે? તપસ્વી ટી ટ્રેડર્સ. ઓકે, તપસ્વી ટી ટ્રેડર્સ જે રહી એ પેઢી કેને પૂછપરછ કરે છે? ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદ ને પૂછપરછ કરે છે. એટલે કે તપસ્વી ટી ટ્રેડર્સ પત્ર લખે છે, મેળવનાર કોણ થશે? ગુજરાત ટી ડેપો. એ કીધું છે કે આના તરફથી ચાની જથ્થાબંધ ખરીદી અંગે ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદ ને પત્ર લખો. હવે એટલે આપણે ખબર પડી કે ભાઈ લખનાર પેઢી થઈ તપસ્વી ટી ટ્રેડર્સ. હવે જેને પત્ર લખવાની શરૂઆત કરો તે જે પત્ર લખે બોક્સ ની અંદર લખવાનો. શેમાં લખવાનો? બોક્સ ની અંદર. હવે જે પેઢી લખનાર પેઢી હોય એનું એડ્રેસ લખવાનું વચ્ચે. ચાલે, લખનાર પેઢી કોણ છે? તપસ્વી ટી ટ્રેડર્સ. એનું નામ લખવાનું વચ્ચે રહેશે. તપસ્વી ટી ટ્રેડર્સ એનું નામ લખવાનું વચ્ચે. હવે એનું કે આપણને એડ્રેસ આપ્યું છે કે કઈ જગ્યાએ દુકાન છે, કઈ જગ્યાએ પેઢી આવે છે, તો કે ના આપણને ખાલી એટલું તપસ્વી ટી ટ્રેડર્સ કલો. તપસ્વી ટી ટ્રેડર્સ હોય પૂછે ખાલી કલો. એટલે કે આપણને એડ્રેસ બીજું કઈ આપ્યું છે નહીં કે કઈ જગ્યાએ, ખાલી કલો એક સિટી નામ આપ્યું. તો આપણે આપણી રીતે કોઈ પણ એડ્રેસ નો આપ્યું તો લખવું પડે ફરજિયાત. ખાલી તપસ્વી ટી ટ્રેડર્સ કલો કરી શકી નહીં. જો આમાં કોઈ એડ્રેસ આપ્યું હોય તો એ લખવાનું, નો આપ્યું તો આપણે આપણી રીતે જેમ આપ્યું છે લખું છું. માની લો કે કોઈ એડ્રેસ લખો 15 સરનામું તમને આપ્યું ન હોય તો તમને યોગ્ય લાગ્યો 15 ભાવના માર્કેટ એસટી રોડ કયો પાછળ લખવાના પિનકોડ નંબર 6 આંકડાના કોઈ પણ પિનકોડ નંબર લખી નાખો. કેટલા આંકડા લખવાના? 6 આંકડા. મોરબીના છે 36 36 47. આપણને દરેક સિટીના પિનકોડ નંબર મોઢે યાદ ન હોય. એમાં કોઈ સિટી આવી હોય તો આપણે કલોલના કેટલાય આપણે યાદ ન હોય. યાદ હોય તો કોઈ પણ 6 આંકડા લખી શકાય. કેટલા આંકડા લખવાના? પણ 6 આંકડા લખવાના પિનકોડ નંબર ફરજિયાત. બરાબર છે? લખનાર સરનામું કે એવું વચ્ચે જો યોગ્ય લાગે વ્યવસ્થિત લાગે લાઈન ટુ લાઈન નીચે લાગે એ મુજબ સરનામું લખવાનું. આપણે નામ આપ્યું તો ખાલી તપસ્વી ટી ટ્રેડર્સ. આ સરનામું આપણે જાતે તમને યોગ્ય લાગે કોઈ પણ લખી દો. નવાપર રોડ, આ માર્કેટ જે તમને યોગ્ય લાગે લખી શકાય છે. આપણું સરનામું કઈ રીતે? સિટીનું નામ લખ્યું, સિટીનું નામ એટલે પાછળ લખવાના પિનકોડ નંબર. આ પિનકોડ નંબર તમે જે લખો એ તમને યોગ્ય લાગે કોઈ પણ પિનકોડ નંબર લખી શકાય છે. ફિક્સ નહીં કે આ જ લખો. તમને સારા લાગે એ પિનકોડ નંબર લખી શકાય, યોગ્ય લાગે એવા. બરાબર છે? હવે જ્યારે આપણે આ રીતે એડ્રેસ લખ્યું, બીજું આ એડ્રેસ તમે આ રીતે પણ લખી શકો. પેઢીનું નામ વચ્ચે લખવાનું, એનું જે સરનામું હોય એ આ બાજુ લખી શકાય. આપણે જે રીતે પત્રમાં અલગ અલગ સરનામા લખાય છે આપણે અભ્યાસ કરશું પછી આપણે કોઈ પણ એક મેથડ પકડી રાખશું. બરાબર છે? અત્યારે તમને જેટલી રીતે લખી શકાય એ બધી તો તમને કહીશ. પછી તમને યોગ્ય લાગે એ કોઈ પણ એક મેથડ પછી આપણે રાખશું. ત્યાર પછી આ સરનામું લખાઈ જાય એટલે આ પહેલો જે પત્ર છે નમૂનામાં એ મુજબ જ અત્યારે દર્શાવજો. આ જે લીટીમાં લખાઈ જાય નીચે જમણી બાજુ અહીંયા લખવાની ઈમેલ આઈડી. શું લખવાની? ઈમેલ. ઈમેલ આઈડી આપને યોગ્ય લાગે કોઈ પણ તમે લખી શકો. જમણી બાજુ શું લખવાની? ઈમેલ આઈડી. ભાઈ તપસ્વી ટી ટ્રેડર્સની કોઈ પણ ઈમેલ આઈડી બનાવવાની. એ લખી નાખી તપસ્વી @gmail.com
આ શું થઈ ગઈ ઈમેલ આઈડી ની એક્ઝેક્ટ સામે ફોન નંબર ઈમેલ આઈડી તમારી જે બનાવી બને ટૂંકમાં પેજની ટાઈપમાં બનાવે પાછળ @gmail.com આ બાજુ લખવાના ફોન નંબર આગળ પિન કોડ નંબર લખવાનો પછી ફોન નંબર લખી નાખવાનો છો આપણને કોઈ પણ જે યોગ્ય લાગે વા લખી નાખો બરાબર છે આની નીચે એવું લાગે તો એક લાઈન છોડી દેવાનો પછી ઈમેલ આઈડી ની એક્ઝેક્ટ સામે લખવાના ફોન નંબર પાછા પેલી લખેલું છે ઈમેલ આઈડી ની એક્ઝેક્ટ સામે શું લખવાના ફોન નંબર ઈમેલ આઈડી લખાઈ એટલે એને છોડી દેવાની પછી લખવાની તારીખ એટલે પત્ર લખવાની તમને યોગ્ય લાગે તારીખ લખી શકો ચાલો 24મી માર્ચ 2016 તારીખ લખવાની કે તારીખ 24મી માર્ચ 2016 તારીખ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું કે તારીખ કઈ રીતના લખવાની આ પેલા તારીખ આખી લખવાની આમ નથી લખવાની 24/3/2016 24મી માર્ચ 2016 તારીખ લખવાની પદ્ધતિ થઈ તારીખ લખાઈ જાય એ લાઈન છોડી દેવાની ડાબી બાજુ જે પત્ર જેને લખતે પત્ર મેળવવાનું છે કોણ પત્ર મેળવવા છે ગુજરાત આ લાઈન છોડી દેવાની નીચે તમારે જે આશી હોય ને લાઈન લખો આ બાજુથી ગુજરાત ટી ડેપો નામ શું છે ગુજરાત ટી ડેપો એનો કઈ એડ્રેસ આપ્યું છે નથી એવું આપણે તો લખવાનું 55 આદર્શ કોમ્પ્લેક્સ ચોખા બજાર કાલુપુર આપણે પૂછે ને કાલુપુર અમદાવાદ પિનકોડ નંબર લખવાનો 380 ચાલો લખનારનું સરનામું લખાઈ ગયું મેળવનારનું સરનામું લખ્યું કઈ રીતના લખવાનું એ ખબર પડી ગઈ ઓકે યસ વચ્ચે લખવાનું પેઢીનું જે લખનાર છે નામ એડ્રેસ સહિત લખાઈ જાય એક લાઈન છે આ બાજુ લખવાનું ઈમેલ આઈડી આ બાજુ લખવાનો ફોન નંબર આ જે છે તમે આ બાજુ લખી શકો ઈમેલ આઈડી ફોન નંબર ઉપર પર જમણી બાજુ હંમેશા તારીખ આવે બરાબર છે તારીખ કઈ લખવાની આ મુજબ 24મી માર્ચ 2016 જે તારીખ લખાય તે તારીખ જે લાઈનમાં લખી છે એ લાઈન છોડી દેવાની એની નીચે એનો જે પત્ર મેળવનાર છે એનું એડ્રેસ ત્યાર પછી જો વિષય લખવો હોય તમારે તો વિષય દર્શાવી શકો બરાબર જેના સંદર્ભે પત્ર લખ્યો છે તે બરાબર જો વિષય ન લખવો તો એવું ફરજિયાત નથી વિષય લખવો છે બરાબર તમારે વિષય દર્શાવતા અને વચ્ચે લખવાનું વિષય કે ભાઈ શેનો પત્ર તો કે ચાની પૂછપરછ અંગે પત્ર તમારે ના આપણે વિષય લખતા નથી જો લખો એને લખો ત્યાર પછી ડાબી બાજુ જે પત્ર મેળવનાર છે એનું સરનામું એક લાઈન જોડી સંબોધન એટલે શ્રીમાન શ્રીમતી એટલે સંબોધન એટલે શ્રીમાન સંબોધન પૈકી ત્યાર પછી હવે તમારે પત્ર લખવાની શરૂઆત કરવાની હવે શું કરી દેવાની પત્ર લખવાની શરૂઆત એડ્રેસ લખી દીધી જો હવે પત્ર લખવાની શરૂઆત એને કરી શું શરૂઆત કરી તો કે અમે છેલ્લા 15 વર્ષ આપણે કીધું પહેલા વેપારીએ પોતાનો પ્રાથમિક પરિચય આપવાનો આપણે પૂછપરછના પત્ર અંગે ધ્યાનમાં રાખવાની બાબતમાં આપણે જોયું પહેલા કોઈ પત્ર શું આપવાનો પ્રાથમિક પરિચય જણાવ્યો અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ પહેલા એનો પોતાનો પ્રાથમિક પરિચય શું એ પરિચયમાં શું કીધું ને કે અમે છેલ્લા
15 વર્ષથી તો કે પલવડની અંદર પહેલા તમારે જે પત્ર લખતા હોય તો શું હતો કે તમારો પરિચય આપો, તમારી વેપારી પેઢી કે અમે છેલ્લા 15 વર્ષથી ઉપર દર્શાવેલા જે સરનામું છે એ જગ્યાએ અમે વિવિધ પ્રકારની ચાનો તો કે અમે જેને કહેવાય કે છૂટક વેપાર કરીએ છીએ. શું કરીએ છીએ? વેપાર. તારીખ 15મી માર્ચ 2016 ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. બીજું શું દર્શાવવાનું? સંદર્ભ. અહીંયાથી તમે આ પત્ર લખો કે આપણે અહીંયાથી કીધું જો કે આપના સમાચાર કે ભાઈને ખબર કઈ ના પડી કે અમે આ વાત અમે વેપારી કરી છે. તેના જે પહેલો પેરેગ્રાફ માં શું દર્શાવ્યું તો કે અમને આ માહિતી મેળવી સંદર્ભ ક્યાંથી મેળવ્યો તો કે તારીખ 15મી માર્ચ 2016. અહીંયા જે તારીખ લખી આ તારીખ એટલે કે 15મી માર્ચ 2016 આ તારીખ તમે જે લખો એ ખાસ કરીને આ તારીખ લખી પહેલાની હોય છે કારણ કે આપણે 24મી માર્ચે પત્ર લખી છે અને અહીંયા નહીં કોઈ 26મી માર્ચે મેં સંદેશમાં વાંચ્યું હાલે પત્રી પહેલા લખને કો છાપાયા પહેલા એટલે એ જે તારીખ દર્શાવો એ તારીખ ખાસ જોડ અહીંયા જે તારીખ લીધી એનાથી 4-5 આગળ તમને નહીં કે અમે તારીખ 15મી માર્ચ 2016 ના રોજ જે આજના સમાચાર એને કીધું છે સોરી ટૂંકમાં સંદેશ જેમાં આપણે પેપર સંદેશ ગુજરાત એમ એક આ પેપરનું નામ છે કે ભાઈ આટલી તારીખ એટલે કે તારીખ 16મી માર્ચ 15મી માર્ચ 2016 જે આજના જે સમાચાર છે એ સમાચારમાં તમારી જે અખબારની અંદર તો કે પ્રસિદ્ધ થયેલી જે તમારી ચાની જે જાહેરાત થઈ છે એનાથી મેં પત્ર લખવા તો કે આજના સમાચારમાં તમારી શું વાંચી છે મેં જાહેરાત એટલે પહેલો પેરેગ્રાફ ખાસ આ પહેલા તો તમારે તમારો પરિચય આપો કે અમે આટલા વર્ષથી આ જગ્યા ઉપર અમે આનો વેપાર કરીએ છીએ. પછી તમે શું કામ પત્ર લખવા પહેલાથી કહેવાનું કે અમે જેને કે ખાસ આવું લખો કે ભાઈ અમે આટલી તારીખના રોજ બરાબર છે આ સંદેશ બરાબર છે તો કામ સમાચાર પત્રની પછી કોઈ પણ સમાચાર પત્ર નામ લખો સંદેશ ગુજરાત દિવ્ય ભાસ્કર જે કે ભાઈ અમે આ સમાચાર પત્રમાંથી તમારી જાહેરાત અમે જોઈ સમાચાર પત્રમાં એ જાહેરાત જોઈને આ પત્ર લખવા પ્રેરાય છે. એટલે પહેલા પેરેગ્રાફમાં શું આપણે આપણો પ્રાથમિક પરિચય ના પત્ર કેવી રીતના પ્રેરાય એના વિશે વાત કરી. ત્યાર પછી જો બીજો પેરેગ્રાફ અને જેના માટે પત્રની ચાની જથ્થાબંધ ખરીદ વેચાણની શરતો અમે જોઈ છે અને જે એ સંદર્ભે વાત કરી છે તો કે અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિગ્રાના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્ર અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી છે. હવે એને શું કરી બીજા પેરેગ્રાફમાં તો કે અમે તમારી પાસે વિવિધ પ્રકારની ચાની ખરીદી કરવા માંગીએ છીએ. તો કે જુદી જુદી પ્રકારની જે ચા છે એની અમે ખરીદી કરવા તમારી પાસેથી માંગીએ છીએ. તો આ જે ચાના કે ભાવપત્ર અને સૂચિપત્ર ટૂંકમાં આ વસ્તુ ખાસ દર્શાવો કે અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની જે ચાની ખરીદી કરવા માંગીએ છીએ તો એ ચાનું જે ભાવપત્ર અને જે સૂચિપત્ર છે એ અમને મોકલવા વિનંતી કે ભાવપત્ર અને જે સૂચિપત્ર છે એ મોકલી આપવા અમને વિનંતી. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થાનુસાર પેકિંગમાં પ્રાપ્ત થાય તે મુજબ તેમના ભાવ વળતર અને નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. તો કે વિવિધ પ્રકારની જે ચા છે અલગ અલગ આપણે 13 નંબર ચા 13 નંબર કેટલાય પ્રકારની ચા હોતી અલગ અલગ પ્રકાર. તો કે જે વિવિધ પ્રકારની જે ચા છે એ અલગ અલગ જથ્થા અનુસાર બરાબર છે તો કે
પૈકીમાં જથ્થાબદ્ધ પૈકીમાં પ્રાપ્ત થયા મુજબ તેમના ભાવ વળતર અને નાણાંની ચૂકવણી શરતો વિશે જાણવા માંગી છે કે અલગ અલગ જે ચા છે એ કયા પેકિંગ મોકલે આપણે ખબર ચા અલગ અલગ 50 ગ્રામ હોય 100 ગ્રામ હોય 200 ગ્રામ હોય 500 ગ્રામ હોય કે ભાઈ આ પ્રકારની તમે ચા લેશો તો આનું પેકિંગ અને 500 ગ્રામ અને કિલોમાં ઉપલબ્ધ થશે એના ભાવ કેટલા છે એ અમને જણાવો એમાં કોઈ વળતર હોય નાણાંની ચૂકવણી અમારે કઈ રીતના કરવાની શરત કે ભાઈ અમે તમને મોકલી તો નાણાં તમારે કઈ રીતના ચૂકવણી કરવાની રોકડમાં ચૂકવવાના શાખ મર્યાદા આ બધી બાબતો જાણવા માંગીએ છીએ આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી તો કે આ ઉપરાંત સામાન જે છે કઈ રીતના કયા માધ્યમ તમને માલ મોકલશે અને એનો ખર્ચ કેને ભોગવવામાં ખર્ચ કેટલો થશે જે કાંઈ એ અંગે અમને માહિતી આપો એટલે બીજા પેરેગ્રાફમાં શું કહીને ચાની ખરીદી વિશે વાત કરી તમે ચાની ખરીદી કરવા માંગી છે તો તમે એના ભાવની સૂચિપત્રક અમને મોકલો ખાસ અને જુદા જુદા પ્રકારની જે ચા અમે ખરીદવા માંગી છે એના જથ્થાબદ્ધ ભાવ અંગેનું જેને કહેવાય કે વળતર ભાવ ચૂકવણી શરતો એ વિશે આપણે વાત કરો એટલે એ અંગેને વાત કરી તો બીજા પેરેગ્રાફમાં ખાસ જો એક પેરેગ્રાફ થી પાઠ્ય પુસ્તકમાં એવો છે ખાસ જોઈ હું જેમ બોલું છું તે બરાબર છે ત્યાર પછી જોડે આપણે પૂછપરછ કરી ચાની પૂછપરછ કરી અને જે કાંઈ ખરીદીની જે શરતો હતી તે અંગે આપણે વાત કરી કે ભાવ શરત એ અંગે આપણે ચર્ચા કરી લીધી ત્યાર પછી માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી આપનો ભાવ અને શરતોને અનુકૂળ છે અને આપનો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તો કે માલ સામાન જેને વાત કરી કે ભાઈ બીજા પેરેગ્રાફમાં શું કીધું તો કે જે માલ સામાન જે છે એ અમે ઓર્ડર તમને આપી એટલે ઓર્ડર આપ્યાના 10 દિવસની અંદર તો કે અમને માલ સામાન અમને તમે પહોંચાડી દેવાનો તમારે જે સીધી અપેક્ષા છે તો તમે ઝડપથી અમે જે આપણી પૂછપરછ કરી છે એને તમે ઝડપથી પ્રત્યુત્તર આપો એવી અમે વિનંતી કરીએ છીએ હવે તમારા ભાવ અને શરત છેલ્લે આ લાઈન આપો જે તમારી ભાવ અને શરત અમને અનુકૂળ રહેશે ખાસ છેલ્લા બતાવો કે તમારા ભાવ અને શરત જો અમને અનુકૂળ રહેશે તો અમે તમને મોટા જથ્થામાં ઓર્ડર આપીશું છેલ્લે પત્ર પૂરો થઈ જાય એટલે આભાર શું લખવાનું અહીંયા આભાર જમણી બાજુ આપનો વિશ્વાસ આપણે પત્ર નંબર લખવાનો આપનો વિશ્વાસ જે કોઈ માલિક હોય XYZ માલિક સહી કરી શકાય છે બરાબર છે આ પત્ર કરાય પત્ર શું થઈ ગયો પૂર્ણ થઈ ગયું આપણે પૂછપરછ અંગેના પત્રની ચર્ચા કરી જેમાં આપણે કઈ બાબતોની ચર્ચા કરી એ આપણે જોયું કે પૂછપરછ અંગેના પત્રની અંદર આપણે શું વાત કરી કે જો સૌપ્રથમ આપણે એ ચર્ચા કરી કે પૂછપરછ અંગે જે પત્ર લખ્યો બરાબર છે એ પત્રની અંદર ખાસ ક્યાં લખનારનું સરનામું આવે અને ક્યાં મેળવનારનું સરનામું ખાસ લખનાર અને મેળવનારનું સરનામું કઈ રીતના લખવું તારીખ બરાબર છે ત્યાર પછી સંબોધન આપણો છે અને શું અંદર બાબત દર્શાવવી તે વિશે આપણે આમાં ચર્ચા કરી બરાબર છે ત્યાર પછી હવે બીજો જે પત્ર છે આ જ જે પત્ર છે એનો પ્રત્યુત્તર છે જો ગુજરાત ટી ડેપો અમદાવાદ ચાની ગુણવત્તા અને ભાવ વિશે તો કે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો તો કે અહીંયા જે આપણે પૂછપરછ કરી કે ગુજરાત ટી ડેપો કેને પૂછપરછ કરી તો કે તપસ્વી ટી ટ્રેડર્સ ગુજરાત ટી ડેપો જે છે એને તો કે પૂછપરછ કરેલી હતી તો કે તપસ્વી ટી ટ્રેડર્સ ગુજરાત ટી ડેપો જે પૂછપરછ કરવામાં આવેલી છે એનો યોગ્ય યોગ્ય જવાબ આપો કે જે પૂછપરછ કરવામાં આવેલી છે તેનો તમારે આપણે યોગ્ય પ્રત્યુત્તર કે યોગ્ય જવાબ આપવાનો છે હવે જો યોગ્ય આપણે પ્રત્યુત્તર કે યોગ્ય જવાબ આપશું હવે અહીંયા આપણે ખબર પડી ગઈ કે ભાઈ આ તો આપણે છે બાકી આપણે ખબર ન પડે એક જ એડ્રેસ છે ખાલી કેનું ગુજરાત ટી ડેપો બરાબર છે કોને પત્ર લખશે આપણે કહ્યું
કઈ રીતે આ પત્રમાં કે ગુજરાતની જે પણ પૂછપરછ કેને કરી હતી તપસ્વી એટલે આપણે એમ કહે કે મેળવના તપસ્વી જે ગુજરાતની જે કોને પત્ર લખે તપસ્વી ટી કનેક્શન કે આપણું ધારી ગયું છે અત્યારે બાકી ખરેખર આપણને ખબર ન પડે ભાઈ ખાલી આ એક જ રકમ કે પ્રશ્ન તો આપણને ખબર કે ગુજરાતની જે અમદાવાદ ને ચાની કોઈ ભવિષ્ય પત્ર મળ્યો એનો જવાબ આપો એટલે કે ગુજરાતની જે કોઈ શું હોય પત્ર લખ નાખી દે એને પૂછપરછ અંગે જે પત્ર મળ્યો છે એનો જવાબ આપશે તો એને જવાબ આપતા આપણે ખબર છે કે તપસ્વી ટી ટ્રેડર્સ પત્ર લઈ ગયો એટલે આપણે ખબર તપસ્વી ટી ટ્રેડર્સ મેળવના થઈ પણ આપણને માને કે આઈકુ નો હોય તો ખબર જ નથી કોનો છે તો અહીંયા આપણે મેળવનાનું એડ્રેસ આઈકુ નો કહેવાય ખાલી એક જ છે લખનાર ગુજરાતી જે પોતે પણ મેળવનાર તમે કોઈ પણ એડ્રેસ લખી શકો તમે ગુજરાતી જે પણ કોઈ વ્યક્તિ પાસેથી પત્ર મેળવ્યો હશે એ જે કને પૂછપરછ કરેલી છે એનો આપણે ટૂંકમાં પ્રત્યુત્તર આપવો છે કે એનો આપણે જવાબ આપવાનો છે શેની તો કે ચાની ગુણવત્તા અંગે જે કઈ પૂછપરછ કરી છે એનો તો કે આપણે રિપ્લાય આપવાનો થાય પત્ર શું આપવાનો થાય રિપ્લાય હવે અહીંયા તો આપણે છે કે નકર ખાલી એડ્રેસ એક જ હતું કે કેનું ગુજરાતી ડેપો જો લખનાર કોણ થશે અહીંયા ગુજરાતી ડેપો જમણી બાજુ લખનારનું એનું એડ્રેસ 55 આ આઈકુ નથી લાગી યોગ્ય લાગે કોઈ પણ એડ્રેસ 55 આદર્શ કોમ્પ્લેક્સ ચોખા બજાર કાલુપુર અમદાવાદ 380-001 બરાબર છે પત્ર શેનો છે એ આપણે કપડી જો પ્રત્યુત્તર શેનો પ્રત્યુત્તર પૂછપરછ કરતો જે પત્ર મેળવ્યો છે તો કે આપણને કોઈ વેપારી તરફથી પૂછપરછ કરી હશે ચાની શેની પૂછપરછ કરી છે કીધું ચાની ગુણવત્તા તો કે આપણને કોઈ ચાની ગુણવત્તા અંગે અને ભાવ અંગે જે પૂછપરછ કરતો પત્ર આપણને મળ્યો એ અંગે જે કે આપણને પૂછપરછ કરેલી છે એ પૂછપરછનો જે પત્ર મળ્યો છે એનો આપણે યોગ્ય જવાબ આપવાનો છે શું આપવાનો છે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપણને ખબર પડી ગઈ પ્રશ્નો પરથી કે આ જે પત્ર છે એ કોઈ વેપારી તરફથી જે ઇન્ક્વાયરી કરવામાં આવી છે કે પૂછપરછ કરવામાં આવી છે એ પૂછપરછનો આપણે રિપ્લાય આપી છે શું આપી છે રિપ્લાય એટલે કે એ પૂછપરછનો આપણે જવાબ આપી છે શું આપી છે જવાબ એનો આપણે રિપ્લાય આપી છે જવાબ આપી છે તો કે કોણ જવાબ આપે છે એને કીધું ગુજરાતી ડેપો અમદાવાદને તો કે ચાની ગુણવત્તાનો ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે એટલે કે આને પત્ર મળ્યો હોય એનો પ્રત્યુત્તર આપે છે તો તેનો પ્રત્યુત્તર આપો એટલે કે એ પ્રત્યુત્તર કોણ આપશે ગુજરાતી ડેપો લખનાર છે કે લખે કોણે ગુજરાતી ડેપો એને જેને કહેવાય કે પૂછપરછ અંગેનો પત્ર મળેલો છે અને એ વ્યક્તિ જેને કહેવાય કે આયા પત્ર લખશે હવે આયા તો ત્યાર પછી આ બધી લખી નાખવાની ઈમેલ લેવી જો આ રીતે તમે પત્ર લખતા હો તો જે વચ્ચે છે નામ જમણી બાજુ શું લખ્યું એડ્રેસ 55 આદર્શ કોમ્પ્લેક્સ જે કઈ છે શું લખ્યું એડ્રેસ એની એડ્રેસની એક્ઝેક્ટ સાબિત ઈમેલ આઈડી અને ફોન નંબર લખવાનો એક્ઝેક્ટ એડ્રેસની એક્ઝેક્ટ સાબિત વચ્ચે નામ ગુજરાતી ડેપો જમણી બાજુ લખવાનું થાય એડ્રેસ અને જમણી બાજુ આપણે લખ્યું એડ્રેસ કેનું ગુજરાતી ડેપો એની એક્ઝેક્ટ સાબિત ઈમેલ આઈડી અને ફોન નંબર બરાબર છે જે તમને યોગ્ય લાગે એ કોઈ ઈમેલ જોડે નાખવાનું ગુજરાતી@gmail.com
2016 કોઈ પણ તારીખ લખી નાખો 27મી માર્ચ 2016 તારીખ તમે જે લાઈનમાં લખી હોય તારીખ જે લાઈનમાં લખી હોય એને છોડી દેવાની એની નીચે એનો પત્ર મેળવો જો અહીંયા આપણે ખબર નથી પત્ર કોણ મેળવે છે એટલી આપણે માહિતી કે ગુજરાતની ડેપોજી છે એ પત્ર ટૂંકમાં લખે છે માહિતી આપણે ખાલી કેટલી છે ગુજરાતની ડેપોજી એ માત્ર પત્ર લખે છે કેને લખે છે તો શેની બાબત અંગે લખે છે ખબર કે ચાની ગુણવત્તા અંગે જે કંઈ કે પૂછપરછ કરી શકે વેપારીએ એનો ટૂંકમાં જવાબ આપે છે આપણે આ ખબર છે તપસ્વી ટ્રેડર્સ છે કે આપણે આગળ પત્ર લખી એટલે આ લાઈન જે છે એ લાઈનમાં એડ્રેસ નહીં લખવાનું નીચેની લાઈનમાં એડ્રેસ લખવાનું તો આપણે જે છે એટલે લખી તપસ્વી ટી ટ્રેડર્સ 15 ભાવના માર્કેટ એસટી રોડ કલ્લુ 382 721 પછી આપી દેવાનું સંબોધન શ્રીમાન બરાબર છે આ એડ્રેસ ને એડ્રેસ નો શું ફેરફાર છે એ જોવાનું છે આ એડ્રેસ કે રીતના લખવું આ એડ્રેસ લખવું બે એડ્રેસ તમે એકદમ બીજું કાઈ નહીં વચ્ચે એની નામ જમણી બાજુ સરનામું નીચે એક લાઈન લખી નાખવાની તારીખ એડ્રેસ ની સામે લખી નાખવાની મેં ફોન નંબર કોઈ પણ એક લખો તો ચાલે બે લખો તો ચાલે તારીખ જે લખે નીચે મેળવનારનું સરનામું પત્ર મેળવનાર કોણ છે તપસ્વી ટી ટ્રેડર્સ બરાબર છે આ ખાલી આપણે એક જ નામ ગુજરાતી ડેપો પત્ર લખે છે પત્ર કેને લખે છે આપણે ખબર નથી તો તમને યોગ્ય લાગે કોઈ પણ પેજનું તમે નામ લખી શકો તો એ એક આપણે ખબર છે કે આ પત્ર શેના માટે લખી છે જે આપણે પૂછપરછ કરી છે એનો આપણે જવાબ આપી છે હવે જો શ્રીમાન કઈ સમજવું કે આપનો તારીખ 24મી માર્ચ 2016 પૂછપરછનો પત્ર મળ્યો આ પત્ર તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટમાં રસ લીધો તે બદલ આભાર પહેલા તો એ લખો પત્ર મળવાની તારીખ આપણે આગળ ગઈ પત્ર મળવાની તારીખ અને આભાર માનવાનો શું માનવાનો આભાર તમે આ પત્ર લખવાની શરૂઆત કરો એટલે સૌપ્રથમ એક તારીખ લખો પત્ર કઈ તારીખ મળ્યો આ જે તારીખ દર્શાવો એ આના પહેલાની હોય 4-5 કે 2-3 અગાઉ કેટલા દી 2-3 દી કે તમારો જેને કહેવાય કે આપનો આ વલણ દર્શન એટલે આપનો વલણ કેવું દર્શાવવું ખાસ આ વલણ તો કે આપનો 24મી માર્ચ 2016 ના રોજ અમને તમારો પત્ર મળ્યો આ પત્ર દ્વારા તમે જે અમારી વિવિધ પ્રકારની જે ચાની પ્રોડક્ટ અમે વેચી છે એમાં તમે તો કે રસ દાખવ્યો તે બદલ પેલાનો આભાર તમારા આટલી તમને જે પત્ર મળ્યો આપનો એ બદલ અમે તમારા આભાર છે હવે એને જે પત્રમાં આપણે જે પૂછપરછ કરી એનો જવાબ જો આપણે જોઈએ તો કે ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ તો કે ઊંચી ગુણવત્તા તો તેમાં ચાલે અને વાજબી કિંમત જો શબ્દ શું એટલો ઓછો હોય તો વાજબી કિંમત કીધેલો કેવો શબ્દ એટલો કે યોગ્ય કિંમત તો કે અમારી ચા ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમત શબ્દ તો એટલો વાજબી કિંમત તો કે ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતના કારણે તો કે અમારી ચા જે છે એ ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર અને વિસ્તારોમાં તો કે લોકપ્રિય બની છે અને જેના નમૂના એટલે કે બીજો શું મોકલે છે તો કે નમૂના અમે પોસ્ટ પાર્સલ દ્વારા તમને મોકલી છે ચાના જે નમૂના જે છે એ અમે તમને પોસ્ટ પાર્સલ દ્વારા મોકલીએ છીએ આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છીએ
કે આ પત્ર છે તમે ભાવપત્ર અને જે સૂચિપત્ર છે એ પણ અમે તમને મોકલી છે અમારા દ્વારા 20000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું વળતર જાગેનો ફાઈ બેનિફિટ આપ્યો કે અમારા દ્વારા જો તમે 20000 કે તેથી વધુ રકમની જો ખરીદી કરશો બરાબર છે આપણે કીધું હતું ને કે ભાઈ કોઈ સ્કીમ હોય તો જણાવો તો કે જો અમારા પેઢીની અંદર અમે એક સ્કીમ છે કે જો 20000 કે તેથી વધુની જો તમે ખરીદી કરશો તો મેં તમને 5% નું અલગથી જેને કે વધારાનું વળતર આપવામાં આવશે તમારા માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા મોકલવામાં આવશે તેથી તેના વહન ખર્ચ અને જવાબદારી અમારી રહેશે ખાસ આપણે કીધું કે ભાઈ માલ મોકલશો કે ખર્ચ કેને ખબર તો કે તમારો જે માલ છે કીધું આપણે કહ્યું કે માલ તમે કઈ રીતે મોકલશો તો કે અમે જે માલ છે કે માલ અમે અમારા ટ્રાન્સપોર્ટ જે છે અમારો છે ટ્રાન્સપોર્ટ એના દ્વારા તમને અહીંયા મોકલશું એટલે કે એનો જે કાઈ ખર્ચ છે એ અમે ભોગવશું તમારી ખર્ચ ચૂકવવાનો છે ને ભાવ ખર્ચ કેનો ભોગવશું અમે ઓર્ડર મળ્યાથી 10 દિવસમાં માલ સામાન રવાના કરવાનો છે કે ઓર્ડર મળશે તમારો અને એને વાત કરી જો વહન કરતી નથી તો ટ્રાન્સપોર્ટ નું શું કીધું અમારા કેટલા દિવસમાં કીધું ભાઈ ઓર્ડર તમે આપશો એટલે ઓર્ડર મળ્યાના 10 દિવસ તમે ઓર્ડર ને આપશો ત્યાર પછી 10 દિવસની અંદર અમે અહીંથી માલ જેને કહેવાય કે રવાના કરશું બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવો જે બિલની વાત થઈ નાણાંની ચૂકવણી કેવી રીતે કરવાની તો કે બિલની જે તારીખ હોય એમાં 1 મહિનાની અંદર કેવી રીતે ચૂકવણી કરવાની ડ્રાફ્ટથી જો આ શબ્દ ખાસ કે ભાઈ બિલની જે નાણાંની જે ચૂકવણી છે એ તમારે 1 મહિનાની અંદર કરશે આ ચૂકવણી તમારા ડ્રાફ્ટ દ્વારા કરવાની છે ડ્રાફ્ટથી ચૂકવણી કરવાની કે ભાઈ અમારા જે નાણાંની જે ચૂકવણી છે એ નાણાંની ચૂકવણી તમારે 1 મહિનાની અંદર કરી દેવાની રહેશે અને આ ચૂકવણી તમારે કઈ રીતના કરવાની તો કે જો કીધું ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે ઉચ્ચ ગુણવત્તા નિયંત્રણ ભાવ સાથે આપણે શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ જો ઉચ્ચ ગુણવત્તા છે એને પત્ર પૂરો કરતા પહેલા છેલ્લું વાક્ય શું લખ્યું કે તમારી જે ગુણવત્તા અને અમારો જે ભાવ છે એ મેં માની છે કે તમને અનુકૂળ આવશે અને તમે અમને મોટો ઓર્ડર આપશો એવી અમે અપેક્ષા રાખી અમારા ભાવતાલ શરતો તમને અનુકૂળ રહેશે એ આશા સાથે તમે અમને મોટો ઓર્ડર આપશો એવી અમે અપેક્ષા રાખી છીએ આ બાજુ આપનો વિશ્વાસ x y z જે શું છે મેળવેલું છે બરાબર છે આ બાજુ જો વિધાન આપણે લખવા પડશે શા માટે તો કે આપણે કીધું ને કે ભાવ અને સૂચિપત્રક મોકલી તો વિધાન ની લખવું પડે કે ભાવપત્રક અને સૂચિપત્રક વિધાન જોડેલા છે એટલે કે વિધાન શું આપણે જરૂર પડે એવા પ્રસંગો લગાવવું કે ભાવપત્રક અને સૂચિપત્રક અમે તમને મોકલી છે તો મોકલેલા વિધાન જોડવા પડે આમાં તો લખેલા છે ને એટલે વિધાન જે જોડેલા છે એ પણ આપણે દર્શાવવા પડે છે બરાબર છે એટલે અહીંયા જે આપણે પત્ર જે જોયા અભ્યાસ કર્યો એ પહેલા પૂછપરછ અંગેનો જોયો અને આ એનો રિપ્લાય કઈ રીતે આપવામાં આવે છે એ અંગે આપણે ચર્ચા કરી કઈ રીતના એડ્રેસ સરનામા લખાય એ વિગતે વાત કરી એના વિશે પણ આપણે ચર્ચા કરી કઈ રીતના સરનામું લખાય શું કાય હજી પહેલા જ પત્ર છે બે ધ્યાનથી વિડિયો જોજો વિડિયો નો સમજાય તો મને પૂછજો પછી એક વાર તો બે વાર વિડિયો જોજો પત્ર અંદર જે લખાણ છે મુખ્ય પત્રમાં બંને બાજુના સરનામા મેઈન વસ્તુ છે પત્રનું અંદરનું જે લખાણ છે તે તમારી મૌલિક ભાષામાં લખી શકાય છે પણ જે ભાષા વાપરો એ યોગ્ય હોય છે તમે એવું નથી કે જેવું આપ્યું છે પાઠ્ય પુસ્તકમાં એવું જ લખાણ થવું જોઈએ તમારી રીતે તમે કોઈ પણ ભાષામાં લખાણ લખી શકો મૌલિકતાથી તો ભાઈ જે વિષય છે એના અનુસંધાન 3 પેરેગ્રાફમાં તમારી જાતે કોઈ પણ લખાણ લખી શકો છો પણ જ્યાં મુદ્દાને દર્શાવ્યો છે કે બે પત્રમાં એવા મુદ્દાની ચર્ચા ખાસ કરી બરાબર છે કે ભાઈ આમાં આવા મુદ્દા જે છે એ મુદ્દાની પત્રની અંદર ચર્ચા કરી કે ભાઈ એવા મુદ્દાની વાત કરી પછી ભલે તમે જે અહીં લખતા હોય તે ચાલો થઈ ગયું